2024 સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના વરલી મટકાના જુગારના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પડતી સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરણસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓ દ્વારા નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેડી હાડિયા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન એપાર્ટ 11-19-30-52-01-12/2024 જુગાર ધારા કલમ 12 અ મુજબના ગુન્હાના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા 5 મહિનાથી નાસ્તો ફરતો હોય, જેની ચોક્કસ બાતમી આધારે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની વિગત: અકબરભાઈ અયુબભાઈ ચૌહાણ, ઉમ્ર વર્ષ 32, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહેવાસી સાવરકુંડલા, નુરાનીનગર સાધના સોસાયટી પાછળ, તાલુકા સાવરકુંડલા, જિલ્લો અમરેલી. કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી: આ કામગીરી સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેડી હાડિયા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ બસિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રામકુમારભાઈ કહોર તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.